પાટણથી સમાચાર રાધનપુરના બજારોમાં 2 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી જ અવિરત વરસાદ ચાલુ છે, જેના કારણે બજારમાં જવાનો રસ્તો જ પાણીમાં ગરકાવ થઈ ગયો। બજારોમાં આવેલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને વેપારીઓને નુકસાન થયું। રાધનપુર પોલીસ અને જીઆરડી જવાનો લોકોની મદદે આવ્યા। પાટણના રાધનપુરમાં 9 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। હજી પણ સતત અને અવિરત વરસાદ ચાલુ છે। રાધનપુરના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું। મુખ્ય બજારોમાં પાણી ભરાતા તમામ દુકાનો પણ બંધ થઈ ગઈ છે। જે રીતના વહેલી સવારથી રાધનપુર શહેર સહિત તાલુકાના અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપને હું પહેલા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ ગાડીના દ્રશ્યો જોઈ રહ્યા છો કે પૂરેપૂરા જે ગાડીના ટાયર છે તે પાણીના અંદર બેસી ગયા છે। સાથે કહી શકાય કે આ વિસ્તારની જો વાત કરવામાં આવે કે રાધનપુર શહેરનો મુખ્ય બજાર છે, મુખ્ય બજારના અંદર ઢીચણસમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। સાથે આ વિસ્તારની જો વાત કરવામાં આવે, રાધનપુર મુખ્ય બજાર છે, ત્યાંથી અંદર સરકારી કર્મચારીઓની ઓફિસો છે, ત્યાં પણ જવાનો માર્ગ છે, સિવિલ હોસ્પિટલ જવાનો માર્ગ છે, બસ સ્ટેશન જવાનો માર્ગ છે। પરંતુ જોઈ શકાય છે કે જે પાણી ભરાય છે, તમને એક બાજુ એવું લાગશે કે કઈ નદી તળાવ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સાથે કહી શકાય કે જે પાણી ભરાવાના કારણે પૂરા રાધનપુર શહેરનું બજાર છે હાલ બંધ છે અને તમામે તમામ દુકાન માલિકો તો પોતાની દુકાનો બંધ કરીને પોતાના ઘરે પહોંચે છે। સામે આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સામેની દુકાનો છે તેના પણ હું દ્રશ્ય બતાવીશ કે જે રીતના વરસાદ વરસ્યો છે, સામેની તમામ જે દુકાનો છે, મેડિકલ સ્ટોર હોય તેમજ અલગ અલગ જે દુકાનો છે, તમામે તમામ દુકાનોના અંદર હાલ પાણી પેસી ગયા છે। એટલે કહી શકાય કે જે રીતના રાધનપુર શહેરના અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વેપારીઓ તેમજ રાહદારીઓ તેમજ ઘરના અંદર પાણી ભરાવાના કારણે મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે। એટલે કહી શકાય કે એક બાજુ જે વરસાદની આગાહી હતી તે જ પ્રમાણે ધોધમાર જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે। અને હાલ તો આ જે વિસ્તાર છે તેની વાત કરીએ, રાધનપુર શહેરનું મુખ્ય બજારના અંદર ઢીચાણસમાં પાણી ભરાવાના કારણે તમામ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી છે। સાથે આ વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।